જાગ્યા ત્યાંથી સવાર 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 ક્યાં અટવાયો તો તું? સાચું કહું કે ખોટું? હવે સાચા ખોટા જે કીધું હોય સીધે સીધું કહી દે. હતો ક્યાં અત્યાર સુધી તું? કેમ આટલી વાર કરી તે? એમનો પેલો બીજો ફ્લેટ છે ને, આ 9 નંબરનો. હે? હા 9 નંબરનો એમને ભાડે આપ્યો છે. એમાં શું મોટી વાત છે માસ્તર? તુલસી એને પૈસાની જરૂર હશે તો એને ફ્લેટ ભાડે આપ્યો. હા, સરસ્વતી દેવી, અરે ઓ સરસ્વતી દેવી, ક્યાં છો? હવે બુમા બુમા કરશો. કરો છો. ક્યાં હતા? ક્યાં અટવા હતા અત્યાર સુધી? અરે સરસ્વતી દેવી, હું વળી ક્યાં અટવાવાનો હતો? આ તો થયું એવું કે મારા પેલા નવા ભણવા જેવા આવ્યા છે ને, એમની જોડે થોડા કપાટા મારવા બેસી ગયો હતો. માફ કરજો તુલસિયાણી, પણ મને પૂછવાનું મન થાય કે આમ તમે અચાનક ભાડે આપ્યું એટલે કઈ આમ? ના, પૈસાની કોઈ તકલીફ નથી. આ તો થયું એવું ને કે મારા એક ખાસ ફ્રેન્ડનો મારી ઉપર 2 દિવસ પહેલા ફોન આવ્યો કે એનો એક ફ્રેન્ડ છે, એને કાયમ માટે અમદાવાદમાં સેટલ થવું છે. ઓ, એટલે આ તમારો એકદમ ખાસ એટલે નજીકનો ફ્રેન્ડ છે? હા, કેમ નહીં? અરે સ્કૂલમાં પણ અમે સાથે ભણતા હતા અને કોલેજમાં પણ સાથે જ હતા. અચ્છા, એટલે પેલું શું કહે કે લંગોટિયા મિત્ર પેલું ગીત ગાઈ શકે ને, યે દોસ્તી હમ નહીં તોડેંગે. હવે એને મને ફોન કરીને ખાસ પર્સનલી કહ્યું કે રિક્વેસ્ટ કરી કે ભાઈ આ મારું જે ફ્રેન્ડ છે, હું તે તારા ઘેર મોકલું છું, એને તારે છે ને બનતી મદદ કરવાની છે. સરસ. કોઈને મદદ તો કરવી જ પડે, પણ ત્યાં તમારા ફ્રેન્ડે જેમને રેકમેન્ડ કર્યા એ ભાઈ કરે છે શું? હજી તો સમજો ને કે જોબ શોધે છે. હમણાં જ મેરેજ કર્યા છે, પણ હા અમદાવાદ માટે કાયમ રહેવા માટે આવી ગયા છે. બહુ સરસ. અમદાવાદમાં તો ભલભલા લોકો ગામડેથી આવીને પ્રગતિ કરતા હોય છે ખરેખર, પણ સાથે સાથે પ્રગતિની સાથે સાથે સમજદારી પણ જોઈ. હા, એકદમ સાચી વાત કીધી તમે. શું સાચી વાત છે? તમે ક્યાં સમજદારીથી કામ લીધું? કેમ આવું બોલ્યા? તુલસિયાણી, મને જે માહિતી મળી છે ને એમાં તો તમે તમારા ભાડવાથી કોઈ પણ ડિટેલ્સ લીધા વગર એને ભાડે આપી દીધું છે. ઓહો સરસ્વતી દેવી, એમાં ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. અરે એણે 4 મહિનાનું ભાડું તો એડવાન્સ આપ્યું છે અને પાછો કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખરા છો તમે તુલસિયાણી. 4 મહિનાનું ભાડું એક સામટું કેમ આપી દીધું એનો વિચાર કર્યો તમે? ઓહો સરસ્વતી દેવી, અરે મારા ખાસ મિત્રનો રેફરન્સ લઈને આવ્યો છે, પછી હું ના કઈ ના પાડું કહો. એમ માનો કે એ કોઈ ગુનો કરીને આવ્યો હોય, કોઈ ક્રિમિનલ ગુનો કર્યો હોય અને ભાગીને આવ્યો અને પોલીસ એને શોધતી અહીં આવે ને સાથે સાથે તમને પણ ઢસડી જાય તો તમારો મિત્ર તમને મદદ કરશે? ઓ સરસ્વતી દેવી, પણ એવું બને શું કરવા? અરે બંને હસબન્ડ વાઈફ છે ને એકદમ સારા સ્વભાવના છે અને અમારી જોડે છે ને એકદમ હળી મળી ગયા છે. ઉભો રે વિવેક, અહીં જ ઉભો રે. ક્યાં જાય છે? ઓ એટલે તું અમારો પીછો કરતો અહીંયા પણ આવી ગયો. ત્યાં આવવું જ પડે ને. આ તો કોઈના ઘરની વહુ દીકરીઓને આમ ભગાડીને લઈ જાય ત્યાં આવવું જ પડે. એ મને ભગાડીને નથી લાવ્યો, હું મારી મરજીથી એની સાથે લગ્ન કરીને આવી છું. ચૂપ. હવે એક પણ શબ્દ વચ્ચે બોલી છે ને તારી જીભડી ખેંચી લઈશ. એ જીબડી ખેંચી લઈશ વાળા, તું છે ને તારી જીબડી સંભાળીને વાત કર. એ હવે મારી પત્ની છે. ન કરે નારાયણ ને તમને કોઈ કાળી ઢીલી છે. જુઓ તો ખરા. બરો, હું તપાસ કરી આવું. મારા ફ્લેટમાં આ પેલા ક્યારે આવી બૂમાબૂમ નથી થઈ. કોણે કર્યો છે ઝઘડો? પણ વિવેક, તું શાંતિ રાખ ને. હવે પત્ની વાળી ના એ પહેલા કોઈના ઘરની આબરૂ છે. હતી, હવે ફક્ત વિવેકની પત્ની છું. અરે વિકાસ, આ કોણ છે અને આ શું વાતો કરે છે? વિકાસ? કોણ વિકાસ? અરે આ તો વિવેક છે. અરે ભાઈ, તમારી કઈ ભૂલ થાય છે.
આનું નામ વિકાસ છે. જો તમે એની વાત પર વિશ્વાસ ના મૂકશો એ ખોટું બોલે છે. કોણ ખોટું છે અને કોણ સાચું છે એની ચર્ચા આપણે પછી કરીશું. જુઓ પણ પહેલા તું એક મિનિટ સાંભળી લે. તું મને એમ કહે કે તું કોણ છે? જુઓ તમે વચ્ચે ના પડો ને એ જ સારું છે. આ અમારો પર્સનલ પ્રોબ્લેમ છે અને અમે જાતે સમજી લઈશું. જો ભાઈ, એક વાત કામ છોડીને સાંભળી લે. ઘરના ઝઘડા જ્યારે રસ્તા પર આવી જાય ને ત્યારે એને પર્સનલ ના કહેવાય. અરે યાર, મારે તમારી સાથે કોઈ ચર્ચા કરવી નથી. હું તો આ બંનેને અહીંથી લેવા આવ્યો છું. અમે ક્યાંય નથી આવવાના. તારે જવું હોય ને તો જા. લાગે તમે લોકો આમ સીધી તો નહીં સમજો. મારે આંગળી વાંકી કરવી જ પડશે. એ ચૂપ! ત્યાંના શાંતિથી વાતો કરી એટલે માથે ચડી બેસે છે. તું જાય છે કે ભાઈ પોલીસને ફોન કરો? વિવેક, તું ગયો, સમજ હવે. તું ગયો. તારાથી જે થાય કરી લે. હું કોઈનાથી બીતો નથી. ઠીક છે, તો અત્યારે હું જાઉં છું, પણ તમારે બધાએ આનો હિસાબ ચૂકવવો પડશે. યાદ રાખજો. જાગ્યા ત્યાંથી સવાર